શબ્દ ટચ કર્યો જાનવર એવી રીતે મને એક વસ્તુ ટચ કરી દીધી ભાઈશ્રીને. એને એમ કીધું કે આપણે બધા ચંદ્રના ખોરાક છીએ અને એમાં આપણે રીંગણા બટેકા સિવાય કાંઈ જ નથી. અને તમે જુઓ મને એટલો ઝાટકો લાગ્યો ને, તો આપણે આપણા પતિ સાથે હસબન્ડ સાથે બધું શેર કરીને કીધું તો મને કે છરી મને સુઈ જાય ને એટલે શું એવું એમાં અંદર લેવાનું. મેં કહ્યું નહીં, હવે હું રીંગણા બટેકા જ લાગુ છું. તો મને બહુ સમજાયું. પછી મને કંઈ પણ આવું થોડું કંઈ ભાઈશ્રી આમ બધા વચ્ચે કહી દે એવું તો આપણે કંઈ વાંચ્યું નથી. ક્યાંક કોઈ ભાઈશ્રીને નહીં સમજે તો મેં કીધું નહીં, ભાઈશ્રીએ કીધું છે ને એનો મિનિંગ કાંક છે જ. અને 2 કે 3 વર્ષ પછી અત્યારે બધા જ લોકો કહે છે કે આપણે રીંગણા બટેકા સિવાય કાંઈ જ નથી. કપાઈને ખવાઈ જતું જેમ આપણે બધા શાકભાજી લઈ આવી અને આપણે કાપી છીએ એમ ઓલો ચંદ્ર આપણને કાપીને ખાઈ છે. બસ જો તમે આ નજરમાં રાખશો ને તો તમારી અંદર જાગૃતિ ઓટોમેટિક આવશે કે નહીં કરોડો ભલે નો જાગે એમાં હું જાગવી જો. એટલે મને આ વસ્તુ બહુ સ્પર્શ મને થોડુંક આમ થાય કે આપણે ભાઈશ્રી કહે છે કે તમે મારા પેકિંગમાં જરાય ઘૂસતા નહીં, નકર તમે ઘણું બધું ચૂકી જશો. તો ઘણા જૂના જે સાધક આવે એમ કે પેલા અમે આમ હતા, પેલા કર્યું ઓલું તે, તો મહેરબાની પેલું બધું ભૂલી જાઓ. અહીંયા એક વર્કશોપ છે ને એટલું અપડેટિંગ થઈ ગયું છે ને કે તારા નજરે નહીં પહોંચે. એટલે જૂના ભાઈશ્રી ડિલીટ અને આ ભાઈશ્રી છે ને એક અલગ આયામ ઉપર એટલી મહાન વસ્તી બની ગઈ છે ને કે જ્ઞાનને તમે જોઈ પણ નહીં શકો ને મહેસૂસ પણ નહીં થાય. પણ આપણે કોશિશ કરશું કે ભાઈશ્રી જ્યાં સુધી છે ને ત્યાં સુધી તપ થઈને આવે છે તો આપણે ઝડપી લેશું. અને એના જે આપણને પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે, જે આપણને શિક્ષણ આપે છે અને સાચું જ્ઞાન, સાચી સમજણ અને બધા ક્રિટિકલ પરિસ્થિતિમાંથી કેમ બહાર આવો કે આપણું મન ચાલાકી ન કરે એમાંથી આપણે બહાર કદમ ચાલતા જશું ને તો અશક્ય કોઈ જ વસ્તુ નથી. મને લાગે છે કે આપણે પશુમાંથી માનવ બનશું, માનવમાંથી મહામાનવ બનશું અને સ્વયં પરમાત્મા બની જ જશું.